નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નિરાલી. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય માતાજી. કાલનો દિવસ કેવો? આપણો આ પ્રોગ્રામ વર્ષોથી ચાલે છે અને દર્શક મિત્રો તમારા આશીર્વાદથી ખૂબ સારો ચાલે છે. તમારે કોઈ પણ સમસ્યા જો તમારે કહેવી હોય તો તમે મને વોટ્સઅપ મેસેજમાં જણાવી શકો છો કે ભાઈ અમારે આ સમસ્યા છે, આવો પ્રશ્ન લો. તમારા તમને પણ જનરલ પ્રશ્ન હોવો જોઈએ, પર્સનલ નહીં. બધાને લાગતો વળગતો હોવો જોઈએ. કાલનો દિવસ કેવોમાં જાણીએ છીએ આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીએ છીએ તરત જ, ઇન્સ્ટન્ટ. સાથે જાણીએ છીએ આપણે ડિયર એન્જલ્સ શું કહી રહી છે ટેરોટ ના માધ્યમથી. આવનારું ભવિષ્ય કેવું છે, એન્જલ્સ એટલે કે આખું આ યુનિવર્સ શું મેસેજ આપી રહ્યું છે, આવનારું વર્ષ કેવું રહેશે, આગમચેતીનો અરીસો પણ બતાવે છે. તો આવો સરસ મજાનો કાર્યક્રમ શરૂ કરીએ. કાલનો દિવસ કેવો? જી બેન. શ્રી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. પંચાંગમાં કાલે તારીખ 4/3/2024 ને સોમવાર, તિથિ વિક્રમ સંવત 2080 ને કાલે આઠમ છે, મહાવદ આઠમ છે. અત્યારે તમે જુઓ ને આકાશમાં તો ચંદ્ર એકદમ સરસ રીતે ખીલેલો હોય છે, કારણ કે જે ઋતુ અત્યારે ચાલી રહી છે વસંત ઋતુમાં આઠમ હોય, વદ આઠમ હોય તો ચંદ્ર એકદમ અડધો અને સરસ મજાનો ખીલેલો હોય, જોવાની મજા આવે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મૂળાક્ષર ન અને ય, જ્યેષ્ઠા નક્ષત્ર, યોગ વ્રજ અને કરણ કૌલવ છે. વિછોડો કે પંચક ની વાત કરીએ તો પંચક નથી અને વિછોડો છે એ આવતીકાલે 4:22 એટલે કે કાલે 4:30 પછી વિછોડો ઉતરશે. સૂર્ય કુંભ રાશિમાં, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. હવે મીનારક બેસશે એટલે સૂર્ય કુંભમાંથી મીનમાં પ્રવેશશે, એટલે કે આપણે અઠવાડિયા રહીને પછી મીનારક એટલે કમૂળતા, એટલે 7 દિવસમાં જો કોઈ સારા કામ કરવા હોય તો કરી લેજો. 7-8 દિવસમાં પછી કોઈ સારા કામ થશે નહીં. સૂર્યોદય 6:58 નો થશે તો સૂર્યાસ્ત સાંજે 6:44 નો થશે. ચંદ્રોદય 2:40 નો તો ચંદ્રાસ્ત 12:19 નો થશે. 12:27 થી 1:14 નું આ અભિજીત મુહૂર્ત, 12:27 થી 1:14 નું અભિજીત મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. અને રાહુકાળ છે જે 8:25 થી 9:54 નો રાહુકાળ. આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ જો તમે કરો તો વિઘ્નો આપે, કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખશો. રાહુકાળમાં કરેલા કામ હંમેશા નાના મોટા વિઘ્નરૂપ હોય છે, તો રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કાર્યો કરવા નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. કાલે સોમવાર છે, સંકર્દનો દિવસ છે. ભગવાન મહાદેવને દૂધ, પીળું ફૂલ અને 108 અક્ષત ચોખા ચડાવવાના. 108 અક્ષત ચોખા કઈ રીતે ચડાવવાના? એક ચોખો શિવ અષ્ટોતરી આવે એટલે કે ભગવાન શિવના 108 નામ. એક ચોખો ભગવાન શિવનું નામ લઈને, જેમ કે ઓમ નમઃ શિવાય, પછી બીજો આવે ઓમ આશુતોષાય નમઃ, એવા 108 નામ છે. ત્રીજું આવે ઓમ ગંગેશ્વરાય નમઃ. તો આ ભગવાન શિવના 108 નામ. ચોથું નામ આવે ઓમ રુદ્રાય નમઃ. એ તો 108 નામ છે અને શિવ અષ્ટોતરી કહે છે. તો એક ચોખો ચડાવીને શિવ અષ્ટોતરી બોલવાની, બીજો ચોખો ચડાવીને બીજું નામ, ત્રીજો રીતે 108 નામ, 108 ચોખા ચડાવીને કરશો તો એનાથી તમને ખૂબ સારું ફળ મળશે, જીવનમાં પ્રગતિ થશે અને ભગવાન મહાદેવની કૃપા વરસતી રહેશે. તો કાલે આટલું અવશ્ય કરજો, લાભ રહેશે. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપશો.
દિવસનું ચોઘડિયું પહેલું અમૃત ચોઘડિયું 6:58 થી 8:25 કલાકનું છે. સવારના 6:58 થી 8:25 અમૃત ચોઘડિયું આવશે. બીજું શુભ ચોઘડિયું 9:55 થી 11:23 નું આવશે. ત્રીજું લાભ ચોઘડિયું 3:47 થી 5:15 નું આવશે. ચોથું અમૃત ચોઘડિયું છે જે 5:15 થી 6:44 નું આવશે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો, તેનું ફળ ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ મળે છે. રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું 11:19 થી 12:50 કલાકનું રહેશે. આ રાત્રિના ચોઘડિયામાં કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ ના થાય, સારા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આવશે. તો કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા આ ચોઘડિયા છે. કોઈ પણ સારા કામ કરવા હોય તો ચોઘડિયા જોઈને કરો, તેનું ફળ સારું અને ઉત્તમ મળે છે. જી બેન. જી મહારાજ, અમુક લોકોને અવારનવાર શારીરિક સમસ્યા રહેતી હોય છે, તેની પાછળનું કારણ શું અને તેના નિવારણ માટે શું કરવું? ઘણી વખત એવું બનતું હોય છે કે એક બીમારી મટે અને 15-20 દિવસ રહીને બીજી બીમારી ચાલુ થાય, કાં તો શારીરિક દુર્બળતા એટલી બધી વધી ગઈ હોય છે કે માનસિક રીતે માણસ હારી જાય છે. જીવનમાં ઘણી વખત એવા પ્રસંગો બનતા હોય કે તમારે કરવું ઘણું જ થઈ નથી શકતું. શારીરિક માનસિક રીતે હારી જાઓ, શારીરિક દુર્બળતા આવી જાય. અત્યારે વાવડ ચાલે છે, શરદી કફ ઉધરસ થઈ જાય. દર સિઝન બદલાય ને, શરદી કફ ઉધરસ ચાલુ થઈ જાય. તો આવું બધું થવા પાછળના મુખ્યત્વે કારણ સૂર્ય અને ચંદ્ર છે. કુંડળીમાં સૂર્ય નબળો બન્યો હોય એટલે તમારી ઇમ્યુન સિસ્ટમને ડાઉન કરે, અને આ ઇમ્યુન સિસ્ટમ ડાઉન થાય એટલે કે તમારી જે મેઇન તાકાત છે ઇમ્યુનની, એ ઇમ્યુન સિસ્ટમ ડાઉન થાય એટલે તમને રોગનું ઘર બને. થાક જલ્દી લાગી જાય, આળસ થાય, કામ કરવાની ઈચ્છા ના થાય. સૂર્ય નબળો થયો સાહેબ. જેને સૂર્ય સારો હોય ને હંમેશા જુસ્સા વાળા હોય. તમે જોજો જલ્દી સી રાશિ વાળા ક્યારે આમ આળસુ હોય, પણ કામ કરવા બેસે પછી ગમે તેટલું દિવસ રાત કરીને કામ પતાવી દે. પણ એમના સિંહ છે ને, એમનો માલિક સૂર્ય માલિક છે સિંહ રાશિ વાળાનો. એકવાર કરવા બેસે તો પછી 15-20 કલાક હામટા કરી નાખે, અને ના બેસે મૂડ ના હોય તો કશું ના કરે. તો આ વસ્તુ છે. તો હંમેશા આ વસ્તુ યાદ રાખવી કે જ્યારે તમારો સૂર્ય નબળો પડ્યો છે કે ચંદ્ર નબળો પડ્યો છે ત્યારે તમને જલ્દી રોગોનો ઘર આવે છે. માટે થઈને આપણા સૂર્ય છે ને, સૂર્યનારાયણ એ જાગતા દેવ છે. અને આપણા ગ્રંથમાં નહીં, સનાતન ધર્મમાં નહીં, તમે દરેક ગ્રંથમાં જોશો ને, દરેક જગ્યાએ દરેક ધર્મમાં ક્યાંક ને ક્યાંક ભગવાન સૂર્યની સાથે એમનું કશુંક ને કશુંક લખાણ જરૂર હોય છે. કારણ કે નવે ગ્રહોનો રાજા સૂર્ય છે. સૂર્ય આમ ઉર્જાનું સ્વરૂપ ગણાય છે. તમે સૂર્ય તમે જુઓ તો બધા શું કે છે, આપણે વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો સૂર્ય એ તારો છે. એની અંદર જેટલી બધી ઉર્જા છે, ઉર્જા બહાર નીકળે છે, અને ઉર્જા પૃથ્વી પર આવે છે, અને પૃથ્વી પર આવતા એને 8 મિનિટ લાગે છે. એ જે ઉર્જા છે હાઇડ્રોજન થી હિલિયમ બનતા બનતા એ આપણી પૃથ્વી પર આવે છે. અને અમુક જે છૂટી પડેલી ઉર્જાઓ છે, આપણા ચુંબકીય ક્ષેત્રો એટલા મજબૂત છે પૃથ્વીના કે જે પૃથ્વીને એટલી ઇફેક્ટ આપવા નથી દેતા. નહીં તો આપણો આ પૃથ્વીનો ગોળો પતી ગયો અત્યારનો. પણ આપણું જે ઓઝોન લેયર છે એ સૂર્યની ઉર્જાને જકડી રાખે છે. અલ્ટ્રાવાયોલેટ રેસ, મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્રો. તો આ સૂર્ય ઉર્જાનું પ્રતીક ગણવામાં આવ્યું છે, અને ખરેખર ઉર્જાનું પ્રતીક પણ છે. માત્ર પૃથ્વી પર નહીં પણ આપણા 9 ગ્રહો પર સૂર્યની કિરણો પહોંચે છે. 9 ગ્રહો પર સૂર્યની કિરણો અસર કરે છે, અને 9 ગ્રહો પર એ સૂર્યનો પ્રકાશ પહોંચાડે છે. એટલે એને રાજા ગણવામાં આવ્યો છે. માટે એની પૂજા ઉપાસના સર્વશ્રેષ્ઠ ગણાય છે. આ ડીપલી જ્યોતિષ છે, આપણું ઊંડાણમાં જ્યોતિષ અને સચોટ. આવું કોઈ તમને શીખવાડશે નહીં સાહેબ. તમે અત્યારે વૈજ્ઞાનિકમાં પણ તમે જાઓ તો મંગળ પર પણ સૂર્ય દેખાય, ગુરુ પર બી સૂર્ય, અને એની તરંગો ને એની ઉર્જાઓ પહોંચે છે. એટલે એને 9 ગ્રહોનો રાજા કીધો છે. કારણ કે એ 9 ગ્રહ છે, આપણું જે સૌર સિસ્ટમ છે ત્યાં સૂર્ય પહોંચાડે છે.
તો આ સૂર્યની નિત્યક્રમ પ્રમાણે પૂજા ઉપાસના કરો તો એ તમારા માટે સર્વશ્રેષ્ઠ રહે, તમારી ઉર્જામાં વધારો કરે, તમારી ઇમ્યુન સિસ્ટમમાં વધારો કરે. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાથી નિત્યક્રમ પ્રમાણે તમારી આંતરિક ઉર્જામાં ફેરફાર થતો જોવાશે. જળ એવી રીતે ચડાવવાનું કે તમે જ્યારે તાંબાના લોટામાં જળ ચડાવો, ને હંમેશા તાંબાના લોટામાં જ સૂર્યનારાયણનું જળ ચડાવાય. લોકો પેલા સ્ટીલના કે બીજા લોટામાં ચડાવે નહીં, તાંબુ જ. કારણ કે તાંબાનો માલિક પણ સૂર્ય બન્યો, એટલે તાંબાના લોટામાં સૂર્યનારાયણને જળ ચડાવીને તમારું માથું સૂર્યનારાયણની સામે રાખવાનું અને ધીરે ધીરે જળ ચડાવવાનું. એની અંદરથી જે પાણી તમારું ટ્રાન્સપ્લાન્ટ થાય, એટલે કે સ્પેક્ટ્રમ કહેવાય, 7 તરંગો જાનીવાલા પીનારા, એ તમારા 7 ચક્રોના બેલેન્સ કરે. માટે થઈને આપણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું મહત્વ વધારે છે. તો દરરોજ જો તમે આ કરશો, તમારા સ્વાસ્થ્યમાં ચોક્કસપણે સુધારો જોઈ શકશો. સૂર્યનારાયણના નામ બોલો. ઓમ ખગવે નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ મિત્રે નમઃ, એવા 12 નામો છે. તો ઓમ આદિત્યાય નમઃ, 12 નામ બોલીને સૂર્યનારાયણને જળ ચડાવવાથી ફળ અનોખું મળે છે. 12 રાશિ, 12 સૂર્યનારાયણના નામ, 12 મહિના, 12 અવયવો અને 12 કલાકોમાં આ બધું ગોઠવાયેલું છે. એ બધું આપણે પછી સમજીશું, પણ આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને કાલે માનસિક શાંતિ મળે ભાઈ. મનની લગતી સમસ્યાઓ દૂર થાય. મગજ ઉપર જે ખોટો ટેન્શન છે, ખોટો ભય છે, ખોટો ભાર છે, તે દૂર થશે. નવા શોખ પૂરા થાય. નવી જગ્યાએ નવી વસ્તુઓ સર્જાશે. કાલે જીવન સાથી જોડે દિવસ સારો પસાર થશે. ક્રીમ શુભ કલર શુભાંક 7. વૃષભ રાશિ, બોલેલા વાયદા પૂરા ના થાય તો કાલે ધ્યાન રાખજો, કોઈને ખોટો વાયદો ના આપતા. સારા વિચારો, સારી સમજ શક્તિથી જીવનમાં આગળ વધી શકશો. કાલે ઓફિસે કામે મોડું ના પહોંચાય તેનું ખાસ ધ્યાન રાખે વૃષભ રાશિ વાળા, નહીં તો સાહેબની પછી થોડુંક સાંભળવું પડે, તો એ ધ્યાન રાખજો. ખર્ચા રહેશે, નાના મોટા ખર્ચા રહે. શુભ કલર તમારો નારંગી અને શુભાંક 4 રાશિ. મિથુન રાશિની જો વાત કરવામાં આવે તો બિનજરૂરી વિચારો મગજ ઉપર અસતત બાહ્ય વિચારો આયા કરે. ઉધાર આપવું કે લેવું નહીં. કોઈને પણ ઉધાર આપતા કે લેતા પહેલા 100 વાર વિચારજો. ફરી વાર રિપીટ ના થાય એવું કરજો. તમારા વાણી વર્તનથી કોઈ નારાજ ના થાય, તમારી વાણી વર્તનથી કોઈને ખોટું ના લાગે, તેનું ધ્યાન રાખજો મિથુન રાશિ વાળા. કામના સ્થળે વેપાર ધંધે સારું છે, નાના મોટા લાભ જોવાશે. સફેદ શુભ કલર શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિનો દિવસ સારો પસાર થશે. મિત્રો, સગા સંબંધી કે નજીકના વ્યક્તિઓથી લાભ થશે. આકસ્મિક ધન લાભ કર્ક રાશિ વાળાને કાલે જોવાઈ રહ્યો છે. ઓચિંતો કોઈ પૈસાની દ્રષ્ટિએ કે બીજા કોઈ સારા સમાચારથી ધન લાભ થાય. કાલે મોબાઈલનો વપરાશ કર્ક રાશિ વાળા ઓછો કરે. વધારે જો તમારું પેલું મોબાઈલનો વપરાશ કરશો ને તો ખોટો સમય બગડશે. આ મોબાઈલ માટે આપણે એક દિવસ વાત કરવી છે. મારે દર્શક મિત્રોને જણાવવું છે કે આ મોબાઈલ ભવિષ્યમાં તમને લોકોને શું હાનિ પર, તમારા મગજ છે ને, મગજના ચેતાતંતુઓ ખાલી કરે છે. આ બીજું કશું નથી કરતું. 10 વર્ષ પછી છે ને પેલી દુકાનો લાગશે, મોબાઈલનું વ્યસન છોડાવો. આ લખી રાખજો. એ દિવસ દૂર નથી. પેલું વ્યસન મુક્તિ હતા, દારૂ છોડાવો ને બધું ભૂલી જવાનું. હવે નવું આવશે. 10 દિવસમાં મોબાઈલની વ્યસન છોડાવો, 15 દિવસમાં મોબાઈલનું વ્યસન છોડાવો. અને આપણી યુવા પેઢી જે જઈ રહી છે, દર્શક મિત્રો, તમે ગૃહિણી માતા પિતા જો આ કાર્યક્રમ જોતા હોય, તમારા બાળકને ચેતવજો. બધું ખરાબ થાય છે, આંખોથી માંડીને બધું જ ધ્યાન રાખો. શુભ કલર 4 શુભાંક નારંગી. શુભ કલર નારંગી શુભાંક 4 રહેશે. સિંહ રાશિને મોજ મજા માણી શકો. હરવા ફરવામાં દિવસ પસાર થશે. કોઈક જગ્યાએ જવાનું થશે. નાની મોટી યાત્રા થાય, પ્રવાસ થાય. કાલે ભાઈ કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ મૂકતા 100 વાર વિચારજો. સિંહ રાશિ વાળા
વિશ્વાસઘાતના યોગ છે. ખોટો કોઈની પર વિશ્વાસમાં આવીને કામ ના કરશો, મહેરબાની રાખજો. અને ચોક્કસથી સી રાશિ વાળા કે સ્નાયુઓની નાની મોટી સમસ્યા ના રહે તેનું ધ્યાન રાખે. લાલ શુભ કલર શુભાંક 5. કન્યા રાશિ વાળા ગેરસમજ ઊભી ના થાય, કોઈ પણ પ્રકારની ગેરસમજણ ઊભી ના થાય. અમુક વખત કોઈક ગેરસમજણના કારણે સંબંધો બગડતા હોય છે, તો કન્યા રાશિ વાળા થોડુંક ધ્યાન રાખે, સમજવાનો પ્રયત્ન કરે લોકોને. મદદ તમારી કરશે કાં તો તમે લોકોની મદદ કરશો. સાથે હરવા ફરવામાં બહાર સમય પસાર થશે. કારણ નાની મોટી કન્યા રાશિ વાળા ખરીદી કરી શકે છે, કોઈ પણ પ્રકારની ખરીદી કરી શકો છો. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હેલો, નમસ્કાર. નમસ્કાર. હાજી સાહેબ, નમસ્કાર. જી જી. આપણે 11/3/1998 બર્થડે છે. જી. સમય 7 થી 8 ની વચ્ચે સવારે છે જન્મ સમય. તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર. લગ્ન યુગનું આ વર્ષે આવી છે વાતચીત તો ફાઇનલ થશે. શી રાશિનો ચંદ્ર, મીનનું લગ્ન, મઘા નક્ષત્ર, 14 ની તિથિ છે અને બુધવારનો દિવસ હતો. કુંડળીમાં શનિ ને મંગળ બંને જોડે છે, એટલે થોડોક સમય સાહેબ હજી રાહ જોવાની જરૂર છે. જો થઈ જાય તો આ વર્ષના અંતમાં થઈ જશે, નહીતર તો બીજા 3 વર્ષ રાહ જોવી પડશે. તો જો શક્ય હોય તો આ વર્ષના અંતમાં થઈ જાય તો સારું, નહીં તો 3 વર્ષ પછી રાહ જોજો, કારણ કે આમે શનિ ને મંગળ જોડે છે સાહેબ. નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરે તો સારું રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. 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 જી. હા, મને છે ને મારા માસી વિશે પૂછવું છે. એમનું નામ લીલાબેન છે. એમની જન્મ તારીખ છે 16/12/72. રાત્રે 10 વાગ્યાનો જન્મ છે અને શહેર એમનું લીમડી છે. એમને બહુ જ ફિઝિકલી બહુ માંદા રહે છે, થાઇરોઇડ બી છે અને બહુ દુખાવા રહે છે અને બધી બાબતનું બહુ ટેન્શન લે છે. મારા માસાને દેવું થઈ ગયું છે, એટલે એ બાબતનું બહુ ટેન્શન લે છે. તો એની માટે શું કરી શકાય? એમનો જન્મ સમય બેન શું છે? નજીકમાં લગ્ન થશે કે નહીં? એમનો જન્મ સમય શું છે? રાત્રે 10 વાગ્યાનો. હવે જો બેન, જે રીતે કુંડળી બને છે ને એમાં સૂર્ય, ગુરુ અને રાહુ જોડે આવે છે. મેં કીધું ને સૂર્ય ખાડે છે. જ્યારે પણ સૂર્ય ખાડે હોય અને એમાં રાહુ જોડે બેઠો હોય એટલે માણસને કારણ વગર હેરાનગતિ કરે, કારણ વગર માથા ઉપર ભાર આપે. આ બધી સમસ્યાના કારણે એમના જીવનમાં પરેશાની રહે. નિત્યક્રમ પ્રમાણે આયોડિન સોલ્ટ, રોક સોલ્ટ કહેવાય, પિંક કલરનું, સિંધવ નમક કહેવાય પિંક કલરનું, એ આયોડિન સોલ્ટ અને કોફી વડે એમને નિત્યક્રમ પ્રમાણે સ્નાન કરવાનું કહો. જ્યારે સ્નાન કરવા બેસે ત્યારે ચપટી આયોડિન સોલ્ટ અને ચપટી કોફી નાખીને નાય. દરરોજ જે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલીનો પાઠ નિત્યક્રમ કરે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જો કાલે તમારા મનમાં કશુંક નવું ચાલી રહ્યું છે, નવા પ્રોજેક્ટ વિશે, નવા વિચારો વિશે, તમારા પોતાના અંગત જીવનને લઈને નવી કોઈ વસ્તુઓ છે, તો એ કાલે તમારી અમલમાં મૂકી શકાશે. નવા પ્રોજેક્ટ, નવી જગ્યા, નવી મીટિંગમાં, નવી તકો, નવી નોકરીમાં સફળતા જોવાઈ રહી છે. કાલે રિયલ એસ્ટેટમાં નાણાં રોકવાથી, એટલે કે જમીન મકાનમાં, બીજા કોઈ જગ્યા પૈસા રોકવાથી ગમે ત્યાંથી નાનો મોટો ફાયદો થશે. રોજિંદા કરતા વધારે કાલે કામનું દબાણ તમારી ઉપર રહી શકે છે. શુભ કલર વાદળી છે, તો શુભાંક 8 છે. વૃશ્ચિક રાશિ વાળા લોકો તમારી પર વિશ્વાસ જલ્દી મૂકશે. લોકો તમારી વાતમાં કાલે જલ્દી આવે. લોકો તમારી વાતમાં કાલે આવીને તમારા કયા પ્રમાણે કામ કરશે. તમારા કાર્યમાં ઉર્જાનો વધારો જોવાઈ રહ્યો છે. રોજિંદા કરતા વધારે ઉર્જા સાથે તમારું કામ પ્રબળ થશે. જો તમે કોઈ નાનો મોટો ભાગીદારીમાં ધંધો કરતા હોય અથવા તો કોઈ ભાગીદારીમાં તમારો ધંધો છે, તો કાલે ખાસ ચેતવવાની બાબત છે. વૃશ્ચિક રાશિવાળા, કાલે વિશ્વાસઘાત ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું જરૂરી છે. કાળો શુભ કલર શુભાંક 8 રહેશે. ધન રાશિ વાળાને આકસ્મિક ખર્ચાઓ નાના મોટા એમને હેરાન કરશે. પસંદગીના કાર્યો પૂર્ણ થશે. વિચારોને નવી શક્તિ મળશે અને નવા વિચારો સાથે, નવી શક્તિ સાથે, નવી આગળ
તમે તરફેણ કરી શકો છો, નવી આગેકૂચ કરી શકો છો. કાલે ધનરાશિ વાળા જીવનમાં રોજિંદા કરતા કંઈક અલગ થશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ રોજિંદા કરતા નકારાત્મક વિચારો વધુ આવે. માથા ઉપર પૈસા અને કામ દેવાનો લોડ વધારે રહે. તો હવે કઈ સમસ્યા મોટી છે નહીં ભાઈ, રોજિંદી સમસ્યાઓ છે, એમાં મોટો કોઈ ગુસ્સો કે ખોટું વધારે માથા ઉપર ભાર લેવાની જરૂર નથી. ધીરજથી કામ લઈને કાર્ય આગળ કરશું. ધનની વાતો કે કોઈક પૈસાની બેંકને લગતી કામોની વાતો આગળ વધશે. તમારા કામને દિલપૂર્વક કરજો, ભૂલ ના થાય, બેદરકારી ના થાય, તેનું ધ્યાન રાખજો. આસમાની શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિને માતા પિતાના આશીર્વાદથી કોઈ મોટા કામ પૂરા થશે. પૈસા બચાવીને કામ કરી શકો છો. મિત્રોની ગેરહાજરી બતાય, પોતાના કોઈક વ્યક્તિઓ, અંગત વ્યક્તિઓ છૂટતા હોય એવું લાગે. સાથે નાની મોટી તકલીફ કાલે ચાલ્યા કરશે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 3. મીન રાશિની વાત કરીએ તો જીવનમાં કોઈ નાની મોટી રસપ્રદ ઘટનાઓ બનતી જોઈ રહી છે. સેવા કરવાની ઉત્તમ તક તમારા માટે છે. મીન રાશિ વાળા કાલે કોઈકની સેવા કરવાનું થાય તો કરજો, દિલથી કરજો. ઉત્તમ તક છે સેવા કરવા માટે, દાન પુણ્ય કરવા માટે દિવસ સારો મીન રાશિને. અને લગ્ન જીવનમાં સર્વશ્રેષ્ઠ સમય છે. પ્રેમ, લગ્ન જીવન, લગ્નની વાતોમાં ખૂબ સારો વધારો. જાંબલી શુભ કલર, શુભાંક 5. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી બતાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. નિરાલીબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને આવનારું ભવિષ્ય કોનું અને કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરશો. એમને સરસ મજાનું એક નાઇટ ઓફ કપ્સ ઉપાડ્યું છે ભાઈ. શું ઉપાડ્યું છે? નાઇટ ઓફ કપ્સનું કાર્ડ. શું સૂચવી રહ્યું છે નાઇટ ઓફ કપ્સનું કાર્ડ ને શું આપી રહી છે એન્જલ્સ મેસેજ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ભાઈ લખેલું છે ક્રિએટિવિટી, રોમેન્ટિક, ચાર્મ, ઇમેજિનેશન્સ, બ્યુટી, નાઇટ એન્ડ શેરિંગ એમર, ફોલોઈંગ ધી હાર્ટ, પ્રિન્સ ચાર્મિંગ અને પ્રપોઝલ. બહુ સારું લખ્યું છે. એક તો પ્રિન્સ ચાર્મિંગ લખ્યું છે. એટલે કાલે જેનો પણ જન્મદિવસ છે, છોકરીઓને છે એને પ્રિન્સ ચાર્મિંગ મળવાનો છે અને જે છોકરાઓ છે એને ક્વીન મળવાની છે. કેવી ક્વીન? જોરદાર. વરસ સારું છે ભાઈ. પછી લખ્યું છે પ્રેમમાં છલોછલ, જે લોકોને લગ્ન નથી થતા, પ્રેમ નથી મળતો, આ વર્ષે કોઈ સારું વ્યક્તિ મળશે. તમારા સૌંદર્યમાં વધારો થતો રહેશે. શુક્ર પ્રબળ થાય છે. તમારા હૃદયને સાંભળીને આગળ વધજો. જે તે કામ કરો, ફોલો યોર હાર્ટ, યુ વિલ ગેટ ધ અચીવમેન્ટ. એવું લખેલું છે ભાઈ. સારું છે બધું. આમાં કાલે જેનો પણ જન્મદિવસ છે, ચિંતા કરવાની બાબત નથી. દિલથી શુભેચ્છાઓ અને વરસ સારું છે. શું કરવાથી લાભ થશે? શુક્રનું કાર્ડ છે. દર શુક્રવારના દિવસે માં લક્ષ્મીજીને સફેદ પેંડા થતો સફેદ મીઠાઈ ધરાવવાથી આખું વરસ સારું જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છાઓ. હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધ લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.